એક ભગવંત આપણા સમકાલીન જ છે, અત્યારે પણ બિરાજમાન છે, વિદ્યમાન છે. મેં એમને કોઈએ પૂછ્યું કે સાહેબ દીક્ષા એટલે શું, સાધુપણું એટલે શું, એ અધ્યાત્મમાં બહુ ઊંડા ઉતરેલા. એમને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સાધુપણું એટલે ગાંઠો ખોલવાની પ્રક્રિયા. આપણે અનંત ભવોમાં ઘણી બધી ગાંઠો બાંધેલી, આ તો આમ જ જોઈએ, આ વ્યક્તિ તો આમ જ કરવું પડે, આની સાથે તો આમ જ સંબંધ રખાય, આમ તો ચાલે જ નહીં. આ ગાંઠો સાધુને એક શબ્દ વાપરે છે સાધુ માટે, કયો? નિર્ગ્રંથ. જેને બધી ગાંઠો ખોલી નાખી છે એ સાધુ. અમારે દ્રવ્યથી બી ગાંઠો રાખવાની મનાઈ. અમે અમારા વસ્તુઓમાં કે એમાં સમજો કે ગાંઠ ગોચરી જતા વખતે જોડીને ગાંઠમાં લગાડી હોય ખોલી નાખી દો, આખો દિવસ રખાય નહીં. એટલે તરફડીના દોરા, અમે દોરા બનાવ્યા જોઈએ ને સમય, એમાં ગાંઠ નથી, એને આમ ગાળીઓ નાખીને આમ કસી દે, પણ એ ગાળીઓ પણ રખાય નહીં, કાઢી નાખો. કોઈ પણ વસ્તુમાં ગાંઠ રખાય નહીં, મનમાં તો નહીં. આપણે બધી વસ્તુની ગાંઠ છોડી દઈએ, મનની ગાંઠ નથી છોડતા. આ ગાંઠ છોડ.